નવરાત્રિના તહેવારને પગલે મેટ્રોના સમયમાં વધારો કરાશે। રાત્રે મેટ્રો વધારાના 4 કલાક કાર્યરત રહેશે। 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 2 વાગ્યા સુધીનો સમય વધારો કરી દેવાયો છે, જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી દર 30 મિનિટે મેટ્રો મળી જશે। 10 વાગ્યા બાદ દર 30 મિનિટે મેટ્રો મળશે। કોટેશ્વર રોડથી એપીએમસી સુધી દર 30 મિનિટે મેટ્રો મળી જશે। પ્રતિક જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા। પ્રતિક, જે પ્રમાણે વિગતો મળી રહી છે કે હવે મેટ્રોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે નવરાત્રિને ધ્યાને લઈને, શું વિગતો? લખમાં મેટ્રોની જે સુવિધા શરૂ થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં શહેરીજનો મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે અને પોતાનું પર્સનલ વાહન વાપરવાના બદલે આ રીતે એક મેટ્રોનો વૈકલ્પિક ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરમાં જે નવરાત્રીના આયોજન થયા છે અને આ નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવા માટે જતા હોય છે, ત્યારે આ ખેલૈયાઓને મેટ્રોમાં મુસાફરી કરવી સરળ બને તેના માટે મેટ્રો દ્વારા મેટ્રોના સમયમાં 4 કલાકનો વધારો કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે 10 વાગે મેટ્રોની મુસાફરી બંધ થતી હોય છે, પરંતુ હવે જ્યારે નવરાત્રીનો સમય છે ને નવરાત્રીના નોરતામાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમતા હોય છે, ત્યારે મેટ્રોનો સમય છે રાતના 2 વાગ્યા સુધી કરવામાં આવે છે। ખાસ કરીને વસ્ત્રાલ થલતેજ ગામ કે જે પૂર્વ અમદાવાદથી પશ્ચિમ અમદાવાદમાં મોટી સંખ્યામાં યુવાનો આવતા હોય છે, તેમને સરળતા રહે તેના માટે 4 કલાક દરમિયાન કુલ 8 મેટ્રો વધારે દોડાવવામાં આવશે, જેથી કરીને રાતના સમયે પણ લોકો છે તે મેટ્રોનો ઉપયોગ કરી શકશે। આ સાથે જ અમદાવાદથી ગાંધીનગર તરફ જે મેટ્રો જઈ રહી છે તે પણ દર કલાકે યુવાનોને મળી રહે છે, જેથી કરીને જે યુવાનો મેટ્રોમાં મુસાફરી કરવા માંગે છે રાત્રિના સમય માટે, તેમના માટે આ મહત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે। જી, આભાર।